નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડુમ્મસમાં દરિયાના પાણી દૂર જવાની અફવા વહેતી થઈ। અફવા ફેલાવનાર સોશિયલ મીડિયા ચેનલ ઉપર કરવામાં આવશે પોલીસ ફરિયાદ। સુરત સાયબર પોલીસ દ્વારા ગુપ્ત રાહે તપાસ હાથ ધરવામાં આવી। સોશિયલ મીડિયા ગ્રુપ પર પ્રમોટ કરાતી ભેદી રીલ નર્યો બકવાસ। સુનામી આવશે તેવી રીલ વહેતી કરી લોકોમાં ભય ઊભો કર્યો। દરિયા કિનારે સ્થિતિ સામાન્ય, અફવા ન ફેલાવવા પોલીસે કરી અપીલ। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। છેલ્લી તારીખ 7 મઈના રોજ અમુક સોશિયલ મીડિયા લિંક્સ મારફતે એવી અફવા ફેલાવવામાં આવી રહી હતી કે ડુમસ દરિયા કિનારે પાણી રિસીડ થવાના લીધે આ સુનામીના અણસાર છે અને એવા સિમ્ટમ્સ છે જેના આધારે અમુક લોકોએ આવી રૂમર્સ ફેલાવી હતી। પોલીસ અમારી જે સાયબરની ટીમ છે તાત્કાલિક એમાં જોડાવવામાં આવી અને એવા લિંક્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે। 11 લિંક્સ જે હતા એ આઈડેન્ટિફાઈ કરી અને લિંક્સ દૂર કરવા માટે કન્સર્ન એજન્સીને પણ લખવામાં આવ્યું છે અને જે વ્યક્તિ આવા પ્રકારના રૂમર્સ ફેલાવતા હતા એમને આઈડેન્ટિફાઈ કરીને એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે। એક આઈડેન્ટિફાઈડ થયેલું માણસ જેનું નામ શુભમ અશોક જાંગીર છે એ બેસિકલી રાજસ્થાનથી બિલોંગ કરે છે। એમના વિરુદ્ધમાં બીએનએસની કલમ 353(1)B આધારે મિસઇન્ફોર્મેશન ફેલાવવા અને લોકોમાં પેનિક ક્રિએટ કરવાના આધારે ગુનો દાખલ થયું છે। આપના મારફતે હું એક વિનંતી કરવા માગું છું કે આવી કોઈ પણ પ્રકારની ન્યૂઝને આગળ ફોરવર્ડ ના કરવામાં આવે અને આ બધી જ ર્યુમર્સ જે છે બેસલેસ અને મિસઇન્ફોર્મેશન છે। આવી કોઈ પણ બાબત થયેલ નથી અને આ એકદમ સત્યથી વિપરીત છે કેમ કે આ એકદમ નેચરલ ફિનોમિના છે જે પાણી હાઈ ટાઈડ થાય ત્યારે ઉપર આવી જાય છે, લો ટાઈડ થાય ત્યારે પછી પાણી પાછળ જતું રહે છે। આવી ઘટના એકદમ નેચરલી બનતી હોય છે પરંતુ એને મિસઇન્ફોર્મેશન ફેલાવીને લોકોની અંદર એક અલગ પ્રકારનું પેનિક ક્રિએટ કરવામાં આવતું એટલે તાત્કાલિક